ફેરો ભરી લીધો ને હલાવવા પણ આવી ગયા હે. આ ટ્રેક્ટરમાં આપણે હે ને ખાલી કરી નાખ્યું છે. હાલો તો ભાગીમાં મિત્રો આને બેંકમાં કામ હતું માટે થઈ ગયું છે ને આને હવે પાસબુકમાં પડાવવી છે એન્ટ્રી. આ બાળક નાનો હતો તે દી અહીંયા કંપની એવું હે પૂછો ને. હા ભાઈ એવું હે. જય દ્વારકાધીશ, બધાને સ્વાગત છે મારે એક નવો લોકો. મિત્રો આપણે કાલે 260 હલાવતા હતા ને ત્યાં જ આપણે 2 ટ્રેક્ટરો રાખી દીધા હતા. અત્યારે 2 ટ્રેક્ટર ચાલુ કરીને જરીક ગરમ થવા દે, ઓઇલ બોઇલ સડી જાય ને આપણા ટ્રેક્ટરમાં પંચર પડી ગયો તો હંતાવી ગયા હતા, મોડું થઈ ગયું. મિત્રો ફેરો ભરી લીધો ને હલાવવા પણ આવી ગયા હે. જો ઠલાવવું છે આગળ. હાલો તો હવે ઠલવી નાખીએ ફેરો અને પાછું ભરતા આવીને બીજું ટ્રેક્ટર હજી આવે છે તો આવી ગયા છે જ્યાં ભરવા છે 200 ત્યાં બીજું ટ્રેક્ટર હજી ભરે છે. ચાલો આવી ગયું આવું ટ્રેક્ટર જાય મૂક્યું છે. કાંઈ વાર લાગે મિત્રો ટ્રોલી ભરતા. કેવા કેવા નવા નવા સાધનો આવી જાય, ટેકનોલોજી વધતી જ જાય છે. ચાલો માટી બે ઉપર ખૂંદતા જાય. આપણે ફેરો ભરી છે ને બીજો ટ્રેક્ટર લઈને નીકળી ગયા હોય. ભરી લે આ ટ્રેક્ટરમાં આપણે હે ને ખાલી કરી નાખ્યું છે. હાલો તો ભાગીમાં સેલો ફેરો ભરીને આવતો રહ્યો ને ઓલું એક ટ્રેક્ટર રહ્યું ભરવાનું બાકી રહ્યું એક. હવે આપણે હવે આ ખાલી કરીને ભાગવાનું છે ઘરે. મિત્રો આપણે છે ને એક દિવસ પછી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને હું અત્યારે આવી ગયો મારી વાડી, કેમ કે અહીંયા આપણે ઝાડવા પાવવાના છે. આખી માયર છે ને ઝાડવા પાવવાના છે. નળીઓમાં આપણે જરીક આગળ રાખી દઈ બસ કરી દે મોટર ચાલુ. મિત્રો ઉગ્યો હોય બીજો દિવસ ને મારે અત્યારે જવું હોય કેમ જવું ભાણવર જાઉં ભાઈબંધ ભેગું, કેમ કે એને વાળ ને કપાવવાને બેંકમાં થોડું કામ હતું. કાલો આપણે રખડતા હોય બ્લોગ બનાવતા હોય બીજું શું. મિત્રો આને બેંકમાં કામ હતું માટે થઈ ગયું હોય ને આને હવે પાસબુકમાં પડાવવી છે એન્ટ્રી. એટીએમ તો બનશે. મિત્રો તો ઓલાને કપાવવાને વાળ ને આવી ગયા છે ને બેસી ગયો છે ખુરશી માથે.
હેઠું જો હેઠું જગ્યાએ અહીંયા. તો મિત્રો આ ભાઈ છે ને વાળ એક નંબર કાપો છે ભાઈ. તમારે દુકાન ક્યાં ગામમાં આવેલી છે? ભાણવડ ભાણવરમાં કા? દુકાનનું નામ કહી દો. ભાણવડમાં વેરણ નાકે આપણી દુકાન છે. હા કુમાર કેસ કલા હા. પુનિત કોલ્ડ ડ્રિંક વાળી ગલી હમ. છે. તમારે પગ લગ્નમાં કઈ વરાજ્યાને તૈયાર થયો તો આ ભાઈને એક ફોન કરી દેવાનો તમારે. હા અને ભાણવરમાં વાળ કપવો હોય તો આ ભાઈની દુકાને આવી જાય. એક નંબર વાળ કપવે છે. બાપલા બનાવી બધાને બાપલા બનાવી દે. હમ. શું તમારે એક જણા ચાર્જ રહી વાળ કપવવાનું? વાત તો કોઈ ચાર્જિંગ કહીશ તો ગરમ આવશે, વધારે ઓછી છે. એવું છે? જેવા વાળ કપાવે એના ઉપર ભાવ હોય. હા. આપણે વ્યાજબી જ ભાવ છે આપણી દુકાનમાં. એ જો હંતે સારું હોય. અત્યારે તો બધા 110 10 20 ના રૂપિયા ના આપણે એટલા બધા નથી ભાઈ. તો સારું. આપણો ભાવ વ્યાજબી એકદમ રીઝનેબલ. બાળક શરમાઈ ગયો નથી બોલતો. ભારત કઈ બોલતો નથી, થોડાનું કીધું ને ભાઈ. મિત્રો પૂગ્યો હું પાણવરથી ઘરે અને આપણે આજનો વ્લોગ અહીં જ પૂરો કરી નાખી. બહુ લાંબો હજી બને એવું નથી આજનો વ્લોગ. મિત્રો તમને કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં જણાવજો. લાઈક કરી નાખજો ચેનલમાં, વિડીયોને શેર કરી નાખજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.